હું અત્યારે આવી છું સુરતના કતારગામ વિસ્તારમાં 2005માં બનેલી સ્કેટિંગ રિંગમાં, જે અત્યારે ખંડેર બની ગઈ છે. હમણાં જ સુરત કોર્પોરેશને સુરતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ જાહેર કર્યું છે. મોટા આઇકોનિક પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે, પણ જે જૂના પ્રોજેક્ટ છે તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે ખરું? આ સ્કેટિંગ રિંગ મેયરના પોતાના દક્ષેશભાઈ માવાણીના વિસ્તારમાં આવે છે. આની અગાઉ પણ મેયર હતા જે જગદીશભાઈ પટેલ, એમને પણ આ વિસ્તાર લાગતો હતો. બબ્બે મેયર આ વિસ્તારને મળ્યા, પરંતુ સ્કેટિંગ રિંગમાં કોઈ સુધારો થયો નહીં. 2005માં બનેલું આ સ્કેટિંગ રિંગ છે, પરંતુ આજે જોવું તો જંગલ જેવી હાલત થઈ ગઈ છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે સુરત મહાનગરપાલિકા દ્વારા મેન્ટેનન્સ જે થવું જોઈએ, અહીંયા આ સ્કેટિંગ રિંગ જે ચાલુ થવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક થઈ નથી. ક્યાંક ને ક્યાંક બેદરકારી ચોખ્ખી દેખાઈ રહી છે. અહીંયા ઘણા સ્ટુડન્ટો સ્કેટિંગ કરતા હતા, આજુબાજુના વિસ્તારવાળા લોકો પણ અહીંયા સ્કેટિંગમાં આવતા હતા, પરંતુ આજે